નમસ્કાર મિત્રો, હું રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો જો બાળકો, અહીંયા આપણે વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ 11 સાયન્સ, કહીશું બાળકો 11 સાયન્સ, સબ્જેક્ટ ફિઝિક્સ, યુનિટ નંબર 2 એટલે કે એકમો એટલે કે માપન અને શું કહીશું બાળકો, માપન અને એકમો। શું કહીશું બાળકો, માપન અને એકમો। આજનો આપણો લેક્ચર નંબર છે બાળકો 8 અને આપણો ટોપિક થશે બાળકો ત્રુટિ। માપનમાં તમારે ચોકસાઈ અને તમારે શું લેવાની છે, સચોટતા। આજનો આપણો ટોપિક છે બાળકો ત્રુટિ। શું કહીશું બાળકો, ત્રુટિઓ। ત્યારબાદ આપણે કહીશું બાળકો માપનમાં શું કહીશું, તો કે માપનમાં તમારે શું લેવાની છે, તો કે માપનમાં તમારે શું કહેવાની છે, ચોકસાઈ અને તમે શું કહીશું બાળકો, અને તમારે કહેવાની છે સચોટતા। આના વિશે બાળકો છે આજે આપણે ડિસ્કસ કરવાની છે, ઠીક છે। તો જો અહીંયા આપણે પહેલા આપણે ત્રુટિઓ હોય છે, માપનમાં તમારે ચોકસાઈ અને સચોટતા વિશે આપણે ડીપમાં છે એ બાળકો આપણે અભ્યાસ કરીએ। તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રાયોગિક આપણે વાતચીત બાળકો કરીએ તો જે પ્રાયોગિક કાર્યમાં મુખ્ય આધાર છે એ માપન ઉપર રહેલો છે। કોની ઉપર રહેલો છે, માપન। એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રાયોગિક કાર્યમાં મુખ્ય આધાર છે તમારે કોની ઉપર રહેલો છે, માપન ઉપર રહેલો છે। પરંતુ કોઈ પણ ભૌતિક રાશિના માપન માટે શું કહીશું, ઉપયોગમાં લીધેલ તમારે સાધન, કોઈ પણ ભૌતિક રાશિનું તમે માપન કરશો તો એમાં તમારે ઉપયોગમાં લીધેલી સાધનથી માપેલા માપમાં કેટલી અચોકસાઈ રહેલી છે। શું છે બાળકો, કેટલી અચોકસાઈ રહેલી છે, આ અચોકસાઈને આપણે શું કહીશું બાળકો, ત્રુટિ। તો એના વિશે આપણે અહીંયા છે એ આપણે ડિસ્કસ કરીએ। એટલે કે ભૌતિક વિજ્ઞાનની અંદર માપન છે એનો શું છે, મુખ્ય આધાર છે। શું કહીશું, માપન પર તમારે છે એ મુખ્ય તમારે આધાર રહેલો છે। તો અહીં આપણે ત્રુટિઓ, માપનમાં ચોકસાઈ અને સચોટતા વિશે છે એ આપણે બાળકો વાતચીત છે એ આપણે લઈએ। તો જો અહીંયા બાળકો આપણે વાતચીત કરીએ ત્રુટિ, ત્યારબાદ આપણે કહીશું બાળકો સાધન। હું કહીશું બાળકો ત્રુટિ અને સાધન છે એના માપનમાં તમારે શું કહેવાની છે બાળકો, ચોકસાઈ અને સચોટતા। એટલે કે સાધનની તમારે શું કહેવાની છે, સચોટતા, તેમાં શું કહીશું બાળકો, ચોકસાઈ। ઠીક છે। તો આના વિશે છે એ આપણે બાળકો છે એ આપણે ડિસ્કસ કરવાની છે। એટલે કે સાધનની તમારે શું લેવાની છે, સચોટતા અને તમારે શું કહેવાની છે બાળકો, ચોકસાઈ। તો અહીંયા સૌપ્રથમ છે એ આપણે ત્રુટિ વિશે છે આપણે વાતચીત કરીએ। તો કે પહેલી વસ્તુ અહીંયા આપણે શું કહીશું બાળકો, ત્રુટિ। શું કહીશું, ત્રુટિ। તો કે ત્રુટિ છે એ આપણે કોને કહીશું, શું કહીશું, ત્રુટિ છે એ આપણે કોને કહીશું, તો કે બાળકો કોઈ પણ ભૌતિક રાશિના માપન માટે ઉપયોગમાં લીધેલા સાધનથી, શું કહીશું, કોઈ પણ ભૌતિક રાશિના શું કહીશું બાળકો, કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં શું કહીશું બાળકો, માપનમાં ઉપયોગમાં તમારે લીધેલ, શું કહીશું કે ભૌતિક રાશિના તમારે માપનમાં અથવા તો માપન માટે ઉપયોગમાં લીધેલ શું કહીશું, સાધન। ઉપયોગમાં લીધેલ શું કહીશું બાળકો, સાધન। એટલે કે કોઈ પણ ભૌતિક રાશિના માપન માટે ઉપયોગમાં લીધેલ તમારે શું લીધો, સાધન। ઉપયોગમાં લીધેલ તમારે ઉપયોગમાં લીધેલું કહીશું સાધન। શું કહીશો બાળકો, તો કે ઉપયોગમાં લીધેલ તમારે સાધનથી માપવા માટે, શું કહીશો, કોઈ પણ ભૌતિક રાશિના માપન માટે ઉપયોગમાં લીધેલ સાધનથી
માપવા માટે અથવા તો સાધનથી તમે શું કહેશો બાળકો માપેલા શું કહેશો સાધનથી તમારું કહેવાનું છે માપેલા માપનમાં કેટલી અચોકસાઈ રહે છે શું કહેશો કે માપેલા માપનમાં શું કહેશો માપેલા માપનમાં કેટલીક શું કહેશો બાળકો અચોકસાઈ શું કહેશો બાળકો કેટલીક તમારે કહેવાની છે અચોકસાઈ રહે છે શું કહેશો બાળકો કેટલીક તમારે શું રહે છે બાળકો અચોકસાઈ તમારે રહે છે આ અચોકસાઈને આપણે શું કહેશું બાળકો ત્રુટિ શું કહેશું આ અચોકસાઈને શું કહેશું બાળકો આ અચોકસાઈને શું છે બાળકો ત્રુટિ કહે છે શું કહે છે બાળકો ત્રુટિ કહે છે તો કે કોઈ પણ ભૌતિક રાશિના માપન માટે ઉપયોગમાં લીધેલ સાધનથી શું કહેશો બાળકો ઉપયોગમાં લીધેલ સાધનથી માપેલા માપનમાં કેટલીક અચોકસાઈ રહે છે આ અચોકસાઈને શું કહેવાનું છે બાળકો ત્રુટિ કહીએ છે શું કહેશો બાળકો ત્રુટિ અને ત્યારબાદ આપણે જોઈએ બાળકો ત્રુટિ પછી આપણે શેની વાતચીત કરીએ બાળકો સચોટતા શું કહેશો બાળકો ત્રુટિ પછી આપણે કોની વાતચીત કરીએ બાળકો સચોટતા અને શું કહેશો બાળકો ચોકસાઈ પરંતુ પહેલા આપણે ચોકસાઈ વિશે વાતચીત કરીએ શું બાળકો ચોકસાઈ તો ચોકસાઈ આપણે કોને કહીશું કે કોઈ પણ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય કોઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તે સાચા મૂલ્યથી કેટલા નજીક છે શું કહેશો બાળકો સાચા મૂલ્યથી કેટલા નજીક છે તેને શું કહેશો બાળકો ચોકસાઈ શું કહેશો કોઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય શું કહેશો કોઈ ભૌતિક રાશિના કોઈ ભૌતિક રાશિના માપનના મૂલ્ય શું કહેશો બાળકો કોઈ ભૌતિક રાશિના માપનના મૂલ્ય અથવા માપનનું મૂલ્ય શું કહેશો માપનનું મૂલ્ય તે ભૌતિક રાશિના સાચા મૂલ્યથી શું કહેશો સાચા મૂલ્યથી તે ભૌતિક રાશિના શું કહેશો બાળકો તે ભૌતિક રાશિના સાચા મૂલ્યથી કેટલા નજીક છે શું કહેશો બાળકો સાચા મૂલ્યથી કેટલા નજીક છે કેટલા નજીક છે તેને ચોકસાઈ કહે છે શું કહેશો બાળકો તેને તમારે શું કહેવાની છે ચોકસાઈ કહે છે ત્યારબાદ આપણે વાતચીત છે એ બાળકો આપણે કરીએ સચોટતાની શેની વાતચીત કરીએ સચોટતાની ત્રણેય વ્યાખ્યા છે એ આવડવી જરૂરી છે પછી ચોકસાઈ અને સચોટતાને આપણે ઉદાહરણ જોઈશું શું કહેશું બાળકો ત્યારબાદ સચોટતા તો જો અહીંયા આપણે સચોટતા છે એની આપણે વાતચીત બાળકો કરીએ તો જો શું કહેશો તો કે સચોટતાની અંદર ભૌતિક રાશિનું માપન શું કહેશો બાળકો તો કે ભૌતિક રાશિનું તમારે શું કરવાનું છે ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન અથવા તો સીમા શું કહેશો કેટલા વિભેદન અથવા તો સીમા કોઈ ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન કોઈ ભૌતિક રાશિનું માપન શું કહેશો બાળકો કેટલા વિભેદન શું કહેશો કેટલા વિભેદન અથવા તો શું કહેશો બાળકો વિભેદન અથવા તો શું કહેશો બાળકો સીમા કોઈ ભૌતિક રાશિનું માપન
કેટલા વિબંધન અથવા તો સીમા સુધી કરવામાં આવ્યું છે. વિબંધન અથવા તો સીમા, હું કહીશું વિબંધન અથવા તો સીમા, કૌંસમાં લખીએ બાળકો આપણે લિમિટ, કેટલી સીમા સુધી કરવામાં આવ્યું છે. તેને હું કહેશો બાળકો સચોટતા કહે છે. હું કહેશો બાળકો સચોટતા કહે છે. તો આના માટે છે આપણે એક ઉદાહરણ લઈએ બાળકો. તો કે માપનમાં ચોકસાઈનો આધાર સાધનનું વિભેદન અથવા તો તમારું છે બાળકો સીમા પર રહેલું છે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે એક લંબાઈનું સાચું મૂલ્ય, હું કહીશો બાળકો ઉદાહરણ તરીકે એક લંબાઈનું સાચું મૂલ્ય, હું કહીશો ઉદાહરણ તરીકે એક લંબાઈ તરીકે આપણે બોલીશું બાળકો l, એક લંબાઈનું સાચું મૂલ્ય એટલે આપણે શું કહીશું બાળકો લંબાઈનું તમારું લેવાનું છે સાચું મૂલ્ય કેટલું છે. તો કે અંદાજિત તમે લઈ લો બાળકો 3. કેટલા લીધો 3. કોઈ પણ મૂલ્ય લઈ લો 3.678 સેમી છે. હું કીધો 3.678 સેમી ની હું છે બાળકો નજીક છે. હું છે બાળકો આને હું છે નજીક છે. તો અહીંયા 0.1 સેમી તમને આવતા છે વિભેદન ધરાવતા સાધન વડે જે લંબાઈનું માપન 3. તમને કેટલું મળશે બાળકો 5 સેમી મળે છે. શું મળે છે બાળકો 3. તમને શું થાય છે બાળકો 5 સેમી મળે છે. તો અહીંયા આપણે વાતચીત કરીએ કે દાખલા તરીકે કોઈ એક લંબાઈનું સાચું મૂલ્ય 3.678 સેમીની નજીક છે. તો 0.1 સેમી વિભેદન ધરાવતા સાધન વડે તમે શું છે બાળકો વડે તે લંબાઈનું માપન તમે માપો તો તમને કેટલું મળશે બાળકો. માનો કે એટલા પોઈન્ટ તમારે નીકળી જાય બે આંકડા, તો એનું મૂલ્ય તમને માનો કે 3. તમને 6 અથવા તો શું કહેશો બાકા તો કે 3. તમને કેટલું મળે 5 નિયર બાય 3. તમે કેટલા કહેશો 6 અથવા તો તમને શું કહેશો 3. તમને કેટલા મળશે 5. તો આની અંદર 0.1 સેમી વિભેદન ધરાવતા સાધન વડે તે લંબાઈનું માપન છે એ 0. તમને મળશે 5 સેમી મળશે. કેટલું વિભેદન ધરાવતી તો કે 0. શું કહેશો બાળકો તો કે 0.1 સેમી વિભેદન ધરાવતા 0.1 સેમી વિભેદન ધરાવતા સાધન વડે એનું તમે માપન કરો તો એ માપન તમને કેટલું મળે 3.5 અથવા તો તમને અંદાજિત તમને મળે 3.6 અને એની અંદર 0.01 સેમી નું વિભેદન ધરાવતા સાધન વડે લંબાઈનું માપન તમને કેટલું મળશે 3.38. શું મળશે બાળકો 3. તમને શું મળશે 38 અને 0.01 સેમી શું કહેશો બાળકો 0.01 સેમી વિભેદન ધરાવતા સાધન વડે આના વડે માનો કે તમને કેટલું મળે છે તો કે 3.5 સેમી 0.01 વિભેદન વાળે લો તો એના વડે તમને મળે છે 3.38 સેમી. બતાવી છે કે નથી બતાવતું લાસ્ટ અહીંયા નથી બતાતું તો આથી એટલે થોડુંક આટલું આપણે કાઢીએ કારણ કે અહીંયા આપણે શું છે બતાતું નથી. ઠીક છે તો એનું ઉદાહરણ છે એ આપણે અહીંયા લઈએ. હું કહેજો કે કોઈ એક લંબાઈનું સાચું મૂલ્ય હું કહેજો કોઈ એક લંબાઈનું સાચું મૂલ્ય કેટલું છે બાળકો તો કે એ સાચું મૂલ્ય છે એ તમને આપ્યું છે 3.678 સેમી. ઠીક છે બાળકો. હવે અહીંયા પહેલી વસ્તુ 0. તમારે શું કહેવાનું છે 0.1 સેમી વિભેદન ધરાવતું સાધન સાધનથી આપણે એનું માપન કરીએ તો
ઈ મૂલ્ય છે એ આપણને કેટલું મળશે બાળકો? અંદાજિત આપણે ધારો માનો કે 3.5 સેમી મળે છે. ઠીક છે. ત્યારબાદ આપણે 0.01 સેમી, શું કીધું? 0.01 સેમી વિભેદન ધરાવતા સાધન વડે એનું મૂલ્ય 3 પોઈન્ટ, શું કીધું બાળકો? તો કે 3 પોઈન્ટ તમને કેટલા મળશે બાળકો? તો કે 38 સેમી મળે છે. બે આંકડા તમને મળે છે. તો અહીં પ્રથમ માપ વધુ ચોકસાઈ વાળું છે, કારણ કે તે સાચા માપની એવું છે બાળકો નજીક છે. શું છે? પ્રથમ માપ છે એ તમારે સાચું મૂલ્ય એટલું છે 3.678. એની અંદર 3.58 આ મૂલ્ય છે એ આ મૂલ્યની એકદમ શું છે બાળકો નજીક છે. જ્યારે 0. તમારે 0.1 આ મૂલ્ય છે એ આનાથી વધારે થોડું શું છે દૂર છે. એટલે કે પ્રથમ માપ વધુ ચોકસાઈ વાળું છે, કારણ કે તે સાચા માપની એવું છે બાળકો નજીક છે, અને બીજું માપ છે એ તમારું થાય છે તેનાથી શું છે દૂર છે. એટલે કે 0.1 સેમી વિભેદન વાળા સાધનથી માપેલું માપ 3.5 સેમી મળે છે. તો માપનમાં તફાવત તમારે કેટલો આવ્યો? તો કે 3.0678. એમાંથી તમે આટલું બાદ કરો એટલે એનું મૂલ્ય તમને મળશે 0.178. શું કહેજો? 0.178 સેમી. આટલું તમને શું મળશે બાળકો? વિભેદન તમને મળશે. કેટલું મળશે? એટલું તમને એની અંદર માપનમાં તફાવત મળશે. જ્યારે 0.01 સેમી થી 3.38 અને 3.678 એનો તમે તફાવત લ્યો તો એ માપનનો તફાવત તમને કેટલો મળશે? તો કે 0. આ બંનેનો તમે તફાવત લ્યો તો તમને કેટલો મળશે બાળકો? તો કે 0. તમને 200 ને તમને કેટલું મળશે બાળકો? 200 ને તમને મળશે 98 સેમી. તો અહીંયા આ રીતે છે. આ તમારે સાચા મૂલ્યનું છે એકદમ નજીક આ મૂલ્ય છે, આ એનાથી થોડુંક તમારે દૂર છે. તો આ રીતે તમને માપનમાં છે એ તમને શું છે બાળકો? ચોકસાઈ અને એને તમને શું મળે છે? સચોટતા. ઠીક છે. તો ખાસ યાદ રાખજો, જ્યારે 0.1 સેમી વાળા જે લ્યો છો ત્યારે એના મૂલ્ય તમારે નજીક લેશે, જ્યારે એનાથી તમારે વધારે તમે વિભેદન વાળાથી લ્યો ત્યારે તમને વધારે શું થાય છે? ચોકસાઈ પૂર્વક તમને મળે છે. ટૂંકમાં પોઈન્ટ પછી જેટલા આંકડા તમે વધારે લો એટલું તમને મૂલ્ય એનું ચોક્કસ પણ તમારે મળે ચોકસાઈથી. એટલે અહીંયા આપણે શું કહીશું કે કોઈ ભૌતિક રાશિના મૂલ્ય તે ભૌતિક રાશિના સાચા મૂલ્યથી કેટલા નજીક છે તેને તમારે શું કહેવાની છે? ચોકસાઈ. બરાબર? સાચા મૂલ્યથી કેટલા નજીક છે તેને તમારે શું કહીશું બાળકો? ચોકસાઈ. અને સચોટતા કે કોઈ ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન અથવા તો સીમા સુધી આપણે કરવામાં આવ્યું છે તેને શું કહેવાનું છે? સચોટતા. દાખલા તરીકે સમય માટે હું એક તમને બીજું ઉદાહરણ દઉં. માનો કે આપણે અત્યારે હાલની અંદર કેટલા મિનિટ માટે આપણે 10 અને 35 મિનિટ થઈ છે. આપણે કેટલી થઈ છે? 10 અને 35 મિનિટ. જો 35 મિનિટ આપણે કેવી એટલે એની માટે એકાદી મિનિટ કા બાકી હોય કે ઓછી હોય. એક્ઝેક્ટ આપણે માનો કે 10 ને કેટલી છે? 35 મિનિટ એક્ઝેક્ટ ટાઈમ છે. એક્ઝેક્ટ ટાઈમ આપણે 10 ને માનો કે 36 મિનિટ થઈ છે સાચું મૂલ્ય. એની અંદર આપણે મિનિટની અંદર માપીએ તો આપણે શું કહીએ કે 10 ને કેટલી થઈ? 35 થઈ છે. રાઉન્ડ ઓફ લઈ નજીક. અને સેકન્ડ મિનિટ પછી સેકન્ડમાં સેકન્ડ આપણે વધારે આપણે ગણતા નથી. તો અહીંયા આપણે એમ કહેવાનું કે મિનિટ સુધી આપણું વિભેદન થયું અને સાચા મૂલ્ય જે 36 હતું ત્યાં સુધીનું તમારે શું કહેવાનું છે બાળકો? ચોકસાઈ થયું. ઠીક છે. જેટલું તમારે સીમા જેટલું નજીકથી તમારે કરવામાં આવે એને તમારે શું કહેવાનું છે? વિભેદન. જેટલા તમે પાછળના તમે અંકો જેટલા ગણો, બરાબર? કિલોમીટર હોય તો આપણે મીટર આપણે કન્સિડર કરતા નથી. પછી સેમી, અહીંયા ખાલી આપણે સેમીમાં છે. તો એ રીતે તમારે જેટલું તમારે વિભેદન સીમા ક્યાં સુધીનું અવલોકન કરવામાં આવે છે તો એને તમારે કહેવાની છે સચોટતા. અને સાચા મૂલ્યની કેટલા નજીક છીએ એને તમારે એનું શું કહેવાની છે બાળકો? ચોકસાઈ.
ખાસ ધ્યાન છે એ તમે રાખજો. આના પછી આપણે વાતચીત કરીએ તો એમ કહી શકાય બાળકો, આથી 0.1 સેમી, હું કહીશું તો કે 0.1 સેમી વિભેદન વાળા સાધનથી મળતું માપ વધુ ચોકસાઈ વાળું છે, કારણ કે તે સાચા મૂલ્યને એવું છે બાળકો નજીક છે, પરંતુ તેમાં સચોટતા કેવી છે? ઓછી છે. સચોટતાનો આધાર સાધનના વિભેદન પર છે. જેમ વિભેદન ઓછી તેમ સચોટતા હું કહીશું બાળકો વધુ. જ્યારે 0.01 સેમી, હું કહીશું 0.01 સેમી વિભેદન વાળા સાધનથી માપેલ અવલોકનો છે વધુ સચોટ છે. આમ માપનમાં રહેલી ત્રુટિને કારણે અવલોકન આશરા પરંતુ સનિકટ માપ દર્શાવે છે, એટલે કે એનું કીધું સૂક્ષ્મ તમારું દર્શાવે છે માપ. હવે ભૌતિક રાશિ માપનની ચોકસાઈ છે એ કઈ બાબત પર તમારે આધારિત છે? હું કીધું બાળકો કઈ બાબત ઉપર આધારિત છે? તો કે ભૌતિક રાશિના માપનની ચોકસાઈ તે રાશિના માપેલા મૂલ્ય અને સાચા મૂલ્યના તફાવત ઉપર આધારિત છે. હું કહીશું બાળકો ઈ મૂલ્યના તફાવત, એટલે કે આના ઉપર. હું કહીશું બાળકો ભૌતિક રાશિના માપેલા મૂલ્ય અને સાચા મૂલ્યના તફાવત પર આધારિત છે. જેમ તફાવત નાનો તે માપનની ચોકસાઈ વધુ અને તફાવત મોટો તે માપનની ચોકસાઈ ઓછી. તો આની અંદર તમારે માપનની ચોકસાઈ છે અને આની અંદર તમારે માપનની ચોકસાઈ, આની અંદર માપનની ચોકસાઈ વધુ છે ને આની અંદર શું છે? ઓછી છે. ઠીક છે. અને હવે પછી આપણે છે બાળકો ત્રુટિઓ વિશે આપણે છે એ વાતચીત આપણે કરી. ખાસ યાદ રાખજો, ચોકસાઈ અને માપન. ત્રુટિ કોને કહીશું? તો કે ભૌતિક રાશિના માપન માટે ઉપયોગમાં લીધેલ સાધનથી માપેલા માપનમાં કેટલીક અચોકસાઈ રહે છે. આ અચોકસાઈને આપણે શું કહીએ છીએ? ત્રુટિ. હવે આ ત્રુટિ વિશે આપણે વિસ્તૃત છે એ આપણે અભ્યાસ કરીએ. તો જો અહીંયા બાળકો આપણે જોઈએ ત્રુટિઓ. શું કહીશું બાળકો? તો કે ત્રુટિઓ. તો કે ત્રુટિઓ છે એના તમારે બે પ્રકાર લેવાના છે. પહેલો પ્રકાર તો કે વ્યવસ્થિત ત્રુટિ. શું કહીશું બાળકો? વ્યવસ્થિત ત્રુટિ. શું કહીશું? વ્યવસ્થિત ત્રુટિ. એટલે કે ત્રુટિને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. શું કહીશું બાળકો? ત્રુટિને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. શું કહીશું? અવ્યવસ્થિત ત્રુટિ. ઠીક છે બાળકો? શું કહીશું? વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત. શું કહીશું બાળકો? ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત તમારે ત્રુટિ. તો કે પહેલી વસ્તુ તમે વ્યવસ્થિત ત્રુટિ કોને કહેશો? તો કે આપેલા પ્રયોગમાં કોઈ એક જ રાશિના સંખ્યાબંધ તમારે અવલોકનો લઈએ અને તે બધા અવલોકનો સાચા અવલોકન કરતા હું હોય જુદા હોય. સંખ્યાબંધ અવલોકન લેવાના છે. શું લેવાના છે? સંખ્યાબંધ અવલોકનો લેવાના છે. સંખ્યાબંધ હું કીધું બાળકો? અવલોકન લેવી. સંખ્યાબંધ તમારે લેવાના છે, અવલોકન લઈએ અને બધા અવલોકનો સાચા મૂલ્ય અવલોકન કરતા હું જુદા હોય અને બધા જ અવલોકનો સાચા મૂલ્ય કરતા હું હોય બાળકો જુદા હોય. હું કહીયો સાચા મૂલ્ય કરતા હું હોય બાળકો જુદા હોય તો તેવી ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહે છે. હું કહીશું બાળકો સંખ્યાબંધ તમારે અવલોકન લેવાના છે અને આ બધા સંખ્યાબંધ અવલોકનો સાચા મૂલ્યથી હું હોય બાળકો જુદા પડતા હોય, જુદા હોય તો આવી ત્રુટિને તમારે શું કહેવાની છે? વ્યવસ્થિત ત્રુટિ. અને એક જ પ્રકારની ત્રુટિ કે ધન અથવા ઋણ જ હોય છે, પરંતુ બંને પ્રકારની ત્રુટિ એક સાથે હોતી નથી. કા ધન હોય કા ઋણ હોય. ઠીક છે બાળકો? બંને ત્રુટિ એક સાથે હોતી નથી. આ ત્રુટિઓના અમુક તમારે ઉદ્ગમો છે. દાખલા તરીકે પહેલી આપણે વાતચીત કરીએ તો કે આ ત્રુટિના તમે પ્રકાર લો તો આ ત્રુટિના તમારે ત્રણ પ્રકારના સંદર્ભમાં લેવાનું છે.
પહેલું તમારે શું કહેવાનું છે બાળકો તો કે આની અંદર આવે છે સાધનની ત્રુટિ શું કહેજો સાધનની તમારે શું કહેવાની છે ત્રુટિ ત્યાર પછી તમે શું કહેશો તો કે પ્રયોગ ટેકનિક શું કહેશો બાળકો પ્રયોગની શું લેવાની છે ટેકનિક શું કહેશો પ્રયોગની શું કહેશો ટેકનિક અથવા તો અહીંયા તમે શું લઈ શકશો બાળકો પ્રયોગની ટેકનિક ન લો તો અથવા તો તમારે કહેવાના છે પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા બીજો પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા અને એના પછી તમારે બાળકો લેવાની છે વ્યક્તિગત ત્રુટિ શું કહેશો બાળકો વ્યક્તિગત ત્રુટિ શું કહેશો બાળકો વ્યક્તિગત ત્રુટિ છે એના વિશે તમારે કહેવાનું છે અહીંયા ત્રુટિના તમારે બે પ્રકાર છે વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ જેની અંદર અહીંયા તમે પાછો આની અંદર લેશો 1 અને આ તમારે 2 અને આ તમારે શું કહેવાનું છે બાળકો 3 ઠીક છે તો અહીંયા આપણે વ્યવસ્થિત ત્રુટિ છે એ સંખ્યાબંધ અવલોકનો લઈએ છીએ અને બધા અવલોકન સાચા મૂલ્ય કરતા કેવા સાચા મૂલ્ય કરતા જુદા હોય તો એને તમે શું કહેશો બાળકો વ્યવસ્થિત ત્રુટિ પરંતુ પ્રયોગ કરતી વખતે અવલોકન પર અસર કરતા પરિબળોમાં અચાનક અનિયમિત તમારા શું થાય ફેરફારોના કારણે અને આગાહી ન કરી શકાય તેવા પરિબળોના કારણે અવ્યવસ્થિત ત્રુટિ છે અવલોકનમાં તમારે અવ્યવસ્થિત ત્રુટિ છે એ તમારે બાળકો ઉદ્ભવે છે તો એવું કહીશું તો કે અસર કરતા પરિબળોમાં અચાનક અનિયમિત ફેરફાર હું કહીશું અસર કરતા પરિબળોમાં હું કહીશું બાળકો અનિયમિત ફેરફાર હું કહીશું અનિયમિત તમારે શું કહેવાનો છે ફેરફાર હું કહીશું અનિયમિત તમારે કહેવાનો છે ફેરફાર અથવા તો બાળકો એમ કહી શકશો આગાહી ન થઈ શકે તેવી હું કહીશો આગાહી ન થઈ શકે તેવા તો પ્રયોગ કરતી વખતે અવલોકન પર અસર કરતા પરિબળોમાં અચાનક અનિયમિત ફેરફારોના કારણે અને આગાહી ન કરી શકાય તેવા પરિબળોના કારણે અવલોકનમાં અવ્યવસ્થિત ત્રુટિ તમારે ઉદ્ભવે છે તો આ પ્રકારની ત્રુટિ છે એ તમારે ધન અને ઋણ એમ બંને પ્રકારની હોય છે આની અંદર માત્ર તમારે કેવું હોય કા ધન હોય ને કા શું હોય ઋણ હોય આની અંદર ધન ઋણ અને હું કહીશું બાળકો બંને પ્રકારની હોય છે ઠીક છે બીજી વસ્તુ કે જેના કારણે કોઈ વ્યક્તિ એક ભૌતિક રાશિનું વારેવાર અવલોકન કરે તો દરેક વખતે અવલોકન સમાન મળતું નથી દાખલા તરીકે સિમ્પલી તમને એક ઉદાહરણ દઉં કોઈ પણ વસ્તુ હોય એનું તોલમાપ કરવામાં આવે તો દરેક વખતે આપણે સમાન તોલમાપ થતું નથી થોડીક ને થોડીક કંઈક ને કંઈક શું થાય છે ફેરફાર આપણે બાળકો રહે છે ઠીક છે તો અહીંયા હવે આપણે વાતચીત કરીએ તો કે વ્યવસ્થિત ત્રુટિ છે એના અમુક આપણે સાધનની ત્રુટિ વિશે પ્રયોગ ટેકનિકની ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ તો જો સાધનની ત્રુટિને આપણે બાળકો વાતચીત કરીએ તો કે કોઈ સાધન વડે તમારે અવલોકન કરવામાં આવે પરંતુ એ અવલોકનની અંદર થોડીક તમારે શું થાય ખામી રહે તો અહીંયા તમે શું કહીશું તો કે આ પ્રકારની ત્રુટિ સાધનમાં રહેલ કોઈ ખામીવાળી રચના કે સાધનમાં ખામીયુક્ત અંકના કેલિબ્રેશન સાધનની શૂન્ય ત્રુટિ વગેરેના કારણે તમારે ઉદ્ભવે છે ઉદાહરણ તરીકે આપણે ટોલ માપ કરીએ આપણે એનું મૂલ્ય આપણે 0.00 એ સેટિંગ થવું જોઈએ પરંતુ 0 એ સેટિંગ થતું નથી અને 0.1 છે અથવા તો 1 છે તો એની અંદર એટલી તમારે શું આવે બાળકો ખામી આવે કોઈ થર્મોમીટર થી તમે તાપમાન માપો તો એનું તાપમાન છે તમારે 100 સેલ્સિયસ હોય એની જગ્યાએ તમારે 113 સેલ્સિયસ તમારે દર્શાવે તો તમારે એટલી તમારે ખામી છે બાળકો આવે સામાન્ય રીતે વર્નિયર કેલિપર્સ છે જે તમારે અત્યારે જે પ્રેક્ટિકલ આવશે વર્નિયર કેલિપર્સ બંને જડબા ભેગા હોય ત્યારે વર્નિયર માપક્રમનો શૂન્ય મુખ્ય સ્કેલના શૂન્યક સાથે તમારે સંપાત થતો હોય તો ત્રુટિ ન આવે સંપાત ન થાય તો તમારે શું આવે બાળકો ત્રુટિ આવે
દાખલા તરીકે આપણે સિમ્પલ એક તમને બધાને હું ઉદાહરણ આપું કે ટાયરની અંદર આપણે ટ્યુબની અંદર આપણે હવા માપવાનો આપણે સાધનનો આપણે ઉપયોગ કરીએ, ઠીક છે, તો જેની અંદર 0 અંક ઉપર તમારે ન હોય પરંતુ 5 અંક ઉપર હોય તો એની તમે હવા છે એ તમે ચેક કરો તો તમારે 5 અંકનો તમારે શું આવે બાળકો ડિફરન્સ આવે. તમારો વજન કાંટો છે તમે વજન માપો પરંતુ 0 ઉપર તમારે રહેતું નથી પરંતુ 2 ઉપર રહેશે તો તમારે એની અંદર 2 અંકનો તમારે શું આવે છે બાળકો ડિફરન્સ આવે. એટલે કે આ રીતે સાધનની છે એ તમારે શું છે બાળકો ત્રુટિ તમારે આવી શકે છે. ત્યાં પછી આપણે પ્રયોગ કરતાની આપણે છે એ આપણે ત્રુટિ છે એ આપણે જોવાની છે. પ્રયોગ ટેકનિક તો કે ડોક્ટર છે તાવ માપતો હોય ત્યારે થર્મોમીટર વ્યવસ્થિત ના રાખે તો એની અંદર ત્રુટિઓ છે એ બાળકો આવી શકે છે. વ્યક્તિગત ત્રુટિ કે કોઈ બેદરકારી અથવા તો કોઈ બાહ્ય પરિબળોને કારણે છે એ બાળકો વ્યક્તિગત છે એ ત્રુટિઓ છે એ આવી શકે છે. તો અહીંયા આ લેક્ચરમાં છે બાળકો આપણે અહીંયા સુધી રાખીએ, ઠીક છે. જય હિન્દ. ત્યારબાદ આપણે વધારે ડિસ્કસ નેક્સ્ટ લેક્ચરમાં કરશું.